ને ઝીંગા ને એવું બધું આવતું હોય તો કહેલા મારા લગ્ન કહલ્યું પછી આમાં છે માહલ્યું ને આ હું કેટલા બધા ફટાકડા ને લીધું છે આ બધા આપણે ફટાકડા ફોડી લો યુટ્યુબ ફેમિલી તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છે ને મજામાં જ રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણે જઈ છીએ જાનમાં તો આપણે પ્રથમ દિવસે જાન આવેલી હતી ને એક દિવસનું વાતરું રાખેલ હતું એટલે આજ આપણે જવાનું છે જાનમાં તડકાની મને એમ લાગે કે મારા ભાઈ ઓલા ભોલાભાઈની છે ને એના ગયેલા છે ને એ આવતા છે ને તેને હારે વિયાવાનું છે તો નકર તો ગાડી બાડી નીમાં તો જાનની હારે પાછું આવવું પડશે એમ ગઈ તો છે ને બધી છોકરીઓની બધા તૈયાર કરી હતી બધા વ્યાઈ ગયા છે ને તો હવે મારે જવાનું છે તો હું બાળા ઊભી છું ને મારા ભાઈની આ કાગડે એ લગભગ હારે આવવાના છે ને મારા મમ્મી પપ્પા દરિયામાં ગયેલા છે તો ઘરે કોઈ નથી મેં કીધું ઘડીક વાર આવ્યા રહો કે જાનની હારે વીજ આવે એમ થશે તો જાઉં છું હવે જાઉં પછી ખબર પડે હજુ નહીં વાસે ને તમને હું છે ને શાક બતાવું તો જે સારું કરે છે જો હોંડિયા કેમ પણ ને આ હું કહલ્યું પછી આમાં છે માહલ્યું ને આ હું બાહે હાંગુ છે આ વેખા હે જો હંગ કવડી મોટી છે જો તો ખરા કાંટો ભાંગ નાખેલા મમ્મી જો કવડી મોટી હળંગ આવેલી છે તમે જોઈ શકતા છો ને આમાં નન્યું હાંગું આ હાંગું થોડી આ તો હેંગાયું ખાગ્યું કહેવાય નહીં આ છે હળંગ તો કવડી મોટી હળંગ આવે છે તમે જુઓ ને આમાં છે કહલ્યું તો કહલ્યું કેટલી બધી એક તમે જુઓ કિલો ઉપર તો કહલ્યું છે જો કેવડા મોટા મોટા કહેલા જેવો કહલ્યું ને આવે અડધી ડોલ ભીલ પણ આ મને જો કેટલી બધી છે કહલ્યું એવું હે ગઈ સ્ટોરી તો સર કહેલા આ નાની હોય ને મોટી મોટી કહેલું ન હોય મોટા કહેલા આવેલા હે ગઈ ને જો આમાં બીજું બધું આવું કંઈક શાક છે એ સારું કરે છે હજી તો કેતનભાઈ આવ્યા છે કંઈક શાક લઈ તો અમારે કેતનભાઈ આવ્યા છે હવે ઝીંગા લઈને જો હા કેમ કાઢી જાય ખબર છે ના મેણ માં તો દબેલા ખાલી જરી કે મોજ કુદ દેખાતો હું તો કેતનભાઈ ના ઝીંગા કેટલા બધા આવેલા છે જો આ એ અમારે છે ને ઓલા ઝાડ આખું ઝાડ બાંધેલું ને એમાં એટલું શાક આવે ને કેતનભાઈ ને તણિયું ઝાડ ને એવા અલગ અલગ ઠેકાણા બાંધેલા હોય એટલે એને ઝીંગા ને એવું બધું આવતું હોય તો ઓલામાં એક મેંઢું હોય કિલો થઈ જાય નાખી દે એટલે થઈ જાય થઈ ગયું ફીટ કિલો ઝીંગા હે કહેશે ને આપણે હજી આમાં પીડ્યું છે ઝીંગા હોય તો જોઈશ તમને દેખાડું તો આ આપણા ઝીંગા છે કેમ પણ ઈ ઓલા હે ને ઈ કેતનભાઈ ના હે ને આપણા ઝીંગા અમારે ખાલી એક તણી બાંધેલી હે એમાં હે ને કેતનભાઈ તો આખા દરિયામાં બાંધેલું હે ને આમાં કેટલા બધા તો મેંઢા ઓરો તમે જોઈ શકતા છો કેટલા બધા તો મેંઢા હે આનો ભાવે વધારે હોય ને આ ખાવામાં પહેલા કરતા સારા હોય એવું હોય ને બીજા ગામમાં પીડ્યા કેમ પણ આવ્યા ને હારા એમ હોય હાથ જેટલા ઝીંગા હે તો કઈ કહ્યું કેમ પણ બાધે કહેલા મારા લગ્ન આખો દિવસ આમાં બેસાઈ રહી તાવ ત્યાં ખર્ચો કિરાક કરે કાંઈનો ખર્ચ આખા ભરેલા જીવતા બીજું બધું શાક આપણે આમાં મૂકી દીધું છે આમાં છે હોંડિયા જો પાણી નાખીને મૂકી દીધેલા હોંડિયા આપણે આ તો અપાઈ ગયું છે આ શાક અત્યારે તો એ ખાલી રાખી મૂકવાનું કીધું છે તો આ ઘડી આપણે શાક આ કિલો હે ઓલા શું કહેવાય હળંગ તો એ કિલો છે તો એ રાખી મૂકેલા હે ને ઝીંગા ને માહલ્યું ને આમાં છે કિલો 1.5 કિલો જેટલા મેંઢા
આ હેંગાયું તો આપણે ખબર જ છે કે પૂરું થાય નહીં. ને આમાં છે લેમટા, તો આખું ફરી શાકનું ભર્યું છે. તો છે ને જે કોઈને લેવું હોય ને એ આવજો. આપણે દરરોજ શાક મળી રહે. અહીંયા જુઓ ઝીંગા, હોંડિયા, મેંઢા, કહેલા, મહાલ્યું, શેળવા, પછી હેંગાયું, નઈત નવું શાક આપણી ઘરે બધું શાક મળી રહે. તો એવું છે, તો જે કોઈ લેવું હોય એ આવજો. અહીં છે હવે ને અમારા ખાટીમાં ને અમારા દાદી બેઠા અહીંયા. તો તમારે ને આવું જાનમાં આવશે ને મારા ભાભીની તાર આવવાનું હે? હા તો તૈયાર થાય ને આમ આવી કપડા બપડા કંઈક બદલાવી નાખો, મસ્ત મસ્ત થઈ જાવ. તમારે આવું દાદી? દાદા આવ્યા છે તો એવું હે કહીશ. તો અમારા દાદા ને બધા આવે એ ને આવતા. દીપક ભાઈ ની બધા ગયા છે. તો અમારી ભાભી ત્યાં રવિવાર છે એટલે આજ તો એ દુકાન બંધ કરીને ન જ આવે. આજનો દી દુકાન ખોલશે, પછી થોડાક દી નહીં ખોલે. હે શાર ગયા ને શાર અમારા ઘેરેલી અમે તઈને જાહું. હરદેવ ભોલો ને તો ચાલો ગઈ હવે આપણે જઈ. તરાવન હે જાનમાં આવન હે આવન હે. હા હા તો તૈયાર થઈ જાવ, ફડક ફડક પહેરી જાવ મસ્ત મસ્ત. એવું હે ગઈશ. ચાલો આપણે હવે જઈ ફટાફટ. આપણે જમી કરવી ને બે વસ્તી માંડવે જવો કેટલા માણસો ને અહીંયા છે ને ઓલા માસી કહેવાય ને ઈવડે આવેલા હે. એવું હે કઈ અહીંયા માંડવા છે ને આપણે જમીન બે વસ્તી માંડવે પાછા ને આપણે જાને હારો હાર પાછું જવાનું છે. અહીંયા બેઠા એવું હે. તો અહીંયા અમારો માંડવો છે ને આ બીજો માંડવો છે. એવું છે કઈ ઈવડાના બેનનો જ છે. અમે જાનડીને આવેલા છે ને ઈવડાના બેનનો. હવે છે ને ફેરા ફરવાનું શરૂ થવાનું હોય. જવું એટલે છે ને જમીન ભીખારા ને તે જાંબુડા ખાવાના જોવા. તો અહીંયા જો મંગળસૂત્ર ને એવું પહેરાવે છે ને આપણે જાંબુડા ખાવાના છીએ. ચા આપણે જમી કરીને કારું ને કોઈ નથી માંડવી. અમે બધા છીએ. એવું છે ને આપણે દીપુને ગાન હવે વળાવવાનું શરૂ થઈ ગયું છે ને દીપુને ઉઠી આપણે બોલેરામાં મને જીપમાં લઈ જાવી. સવાર તો લાવ્યા હતા ક્યાં ન લઈ જવી પડે. હા જીગાવે તો મને ક્યાં હા હવે આપણે ભેગા છીએ ઘરે ભેગા છીએ. આજ તો હું છે ને આખી જાન વળાવી હતી તાવ થઈ ગઈ. બોલો કાંઈ ગઈ છે બોલે રે. આજ તો મારે સવારે જીપ્સીમાં આવી તો અત્યારે જવાનું છે બોલેરામાં. આપણે ઘરે પૂગી ગયા છીએ. બહુ ડિસ્કો કર્યો, બહુ રાસ લીધો. હવે પૂગી જા ઘરે. જાનની હારવા રહેવા છીએ ને હવે હજી છે ને ફૂલદડું ને એવું તો બધું બાકી છે. હવે તો આપણે ફૂલદડામાં જવાનું છે ડિસ્કો કરવા. ઓ બલ્લે બલ્લે ડિસ્કો કરવાનું હોય. ના જાનમાં આપણે ડિસ્કો કર્યો હોય ને રાસે લીધો એવું બધું. તો આમાં આપણે ડીજે વાળું તો નખાય નહીં, નકરે આગળ નાખી બધું ને દેખાડી તમને. એટલું બધું આપણે કઈ ઉતાર્યું નતો બ્લોગ, કેમ કે આપણે છે ને ગરમી થાય, તડકો લાગે એવું હે ગઈશ. તો છે ને હવે આપણે જવાનું છે ફૂલદડામાં જવાનું છે. ચોખ્ખા ઉડાડવા, ફૂલડા ઉડાડવા જવાનું છે ને ડિસ્કો કરવા જવાનું છે. અહીંયા ખોડિયાર મંદિર છે નાખી અહીંયા આવશે તો આપણે જાહુ ઘડીકવા જોવા ને ડિસ્કો કરવા. એવું હે તો આપણે છે ને જઈ પેલા ઘરે થોડુંક ખાઈ દઈએ. આપણે ઘરે આવ્યા ને તો મારા મમ્મી અને પપ્પા છે ને આ ઝાડમાં આ મોટા મોટા આખાવાળા છે ને ઓલા ઝાડ છે ને એમાં ડાયસા મારવાનું શરૂ કરેલું છે. જુઓ અત્યારે ટાટા પરના તડકા કરતા ટાટા પરના ડાયસાને મારે ને તો સારું પડે એમ. અત્યારે સૌ આમ ડાયસા મારે છે. જો ને આ બહાર બોલેરો પડ્યો છે એ દાળિયાનો છે, કેમ કે દરરોજ અમારે અહીંથી દાળિયા જાય તે બોલેરો અહીંયા મૂકતા જશે. આજ વેલાહેર આવી ગયેલો છે. તો જો અમારા આરુષી બેન એલા આવે છે. તું આવી નહીં ને લગ્નમાં? આવી હતી નહોતી આવી ગઈશ. તો જો એવી રીતના કંઈક ડાયસાને મારે છે.
દવા પીધી કેમ મજા નથી હવે સારું થઈ ગયું કે સારું થઈ ગયું હજી ને સારું થયું તો પાછી દવા પી લેજો ને ખાઈને પછી દવા પીને સુઈ જાજો હો હા પડી ગઈ છે મસ્ત મજાની હાંસ ને અમે દઈ છીએ ફૂલદડામાં અહીં તો લીધું અહીં તો આમાં આપણે કેટલા બધા ફટાકડાને લીધું છે આ બધા આપણે ફટાકડા ફોડવાના હે બોલો કેટલા બધા હે ઠુંગ ઠંગ 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 એમ ફોડવાના હે હા એ ફટાકડા ફોડવાના હે આપણે ને બધા તો આમ હાલ્યા જાય છે કેવું પીવું પીવું આવે કા અત્યારે છે ને દિવસ પછી કેટલું મસ્ત આમ આમ સારું લાગે આમ પીવું પીવું આવે તો ચાલો ગઈ હવે જઈએ અમે ફૂલદડું હે ને હું વેરી છું હવે ઘરે ફૂલદડું ને એવું બધું કામ પતી ગયું ડિસ્કો કરી કરીને થાકી ગઈ બોલો એટલો ડિસ્કો કરો વાત પૂછોમાં તો છે ને હવે આપણે જઈએ છીએ ઘરે તો હવે છે ને ભોજન કરવાનું બાકી છે પેટ પૂજા બાકી છે આપણે એ પહેલાં આપણે 4 વાગ્યા જારમાં આવીને થોડુંક જેમાં થાય હવે પાછું આવીને જમી લઈએ તો છે ને સારી ઊંઘ આવી જાય આજ તો કેમ કે આજ તો છે ને આખો દિવસનો થાકોડો લાગેલો હોય એટલે આજ તો વહેલા ઊંઘ આવી જાય તો હવે છે ને આપણે વાવ કરીને સુઈ જાય તો વિડીયો હવે પૂરો કરી નાખશું તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે એક નવો વ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય